સભાને બગાડવા માટે ઓલા આપમાં ભૂકંપ આવે તેવા સમાચારો સામે આવ્યા છે. મનોજ સોરઠિયાની વાતચીત છે થઈ રહી છે. આમ તો આમ આદમી પાર્ટીના નેતાઓ છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. તેઓની મહત્વકાંક્ષાના લીધે કઈ બાબતની ચર્ચા? તમે હું આ ધાક ધમકી વાળું ચાલુ કર્યું છે? હલો હાજી સાહેબ, નમસ્તે. નમસ્કાર. બોલો સાહેબ, ઓલી કઈક બાબતની ચર્ચા થઈ હતી. કૈલાસદાનભાઈ નો ફોન આવ્યો હતો મને. હા, કઈ બાબતની ચર્ચા? ચંદ્રકાંતભાઈ બોલું છું. હા હા, કઈ બાબતની ચર્ચા? એટલે પંકજે કાલ વિડીયો બનાવ્યો ને, પંકજે કાલ વિડીયો બનાવ્યો. ઈ એમ કહે કે 2 તારીખે મેં સસ્પેન્ડ કર્યા. એમાં નામ નથી બોલતો, બરોબર, પણ એ કેવા મને માગે. એટલે મેં કીધું મારી તો ફરજ આવે ને તમને જાણ કરવાની એમ. એટલે મેં કૈલાસદાનભાઈમાં વિડીયો નાખ્યો હતો. લાંબો વિડીયો હતો ને, એટલે પછી બધા નો નાખ્યો મેં. બરાબર. અને મહાદેવભાઈ અત્યારે મેં ઉત્તરાયણની શુભકામના માટેનો હે ને વિડીયો આપણા ગ્રુપમાં નાખ્યો મોરબી જિલ્લાની આમ આદમી પાર્ટીમાં. તો મને એમનાથી રિમૂવ કર્યો. બરોબર. તમે હું આ ધાક ધમકી વાળું ચાલુ કર્યું છે? ક્યાં ધાક ધમકી દીધી કોઈને મેં? તો આ 11 વાગ્યા સુધી નકર આમ થઈ જાય ને તેમ થઈ જાય ને એ છે બધું. અરે કાંઈ નથી કીધું મેં. એ તો પંકજ ખાલી એમ એવી વાત કરે છે, ચર્ચા એવી કરે છે એના માટેની. બાકી પાર્ટી વિરુદ્ધનું મારું એક પણ સ્ટેટમેન્ટ ક્યાંય હોય તો મને બતાવો. નથી આ 11 વાગ્યા સુધીમાં આમ થઈ જાય નકર ત્યાં આમ થઈ જાય નકર આમ કરી નાખશું ને એ બધું હતું. પણ સાહેબ તમને મેં મોકલું હોય તમે વાંચો ને, આમ થઈ જાય એમ થઈ જાય એવું કઈ લખ્યું હોય મેં. બરોબર. લખ્યું છે હા, 11 વાગ્યા સુધીમાં કહેજો, નહીતર પછી એવું કંઈક લખ્યું છે ને. પાર્ટીના વડીલોને આદર કરું છું, આદર જ કર્યો છે. બરોબર, હું વાંચું અત્યારે મેસેજ. 11 વાગ્યા સાથે રાહ જોઉં છું. કર્યો તો તમે કેને? સભાને બગાડવા માટે ઓલા અરે મેં મોકલો છે. મેં તો સમજાવવાના પ્રયાસ કર્યા હતા ને. મહાદેવભાઈને મેં ફોન કર્યો હતો, મનોજભાઈ, બરાબર. અને તમે બધી આખી ડિટેલ પેલા પૂછી લ્યો. તમને રિયાને ખોટા મેસેજ આવે ને એટલે તમે માની ન લ્યો યાર. ખોટા મેસેજ ની વાત જ નથી. હમ અમે ત્યાં આવ્યા, તમારે મને મેસેજ કે ફોન કરવો જોઈએ કે મળવું છે મનોજભાઈ એમ? અરે મનોજભાઈ, મળવું છે કે આપણે પ્લાનિંગ આગળથી ની વાત થઈ ગઈ હતી ને મળવા માટે. નહીં તો આપણે કેમ થઈ ગઈ હતી, પણ તમે મને ફોન કે મેસેજ કર્યો કે મનોજભાઈ તમે મોરબીમાં આવો છો, બરાબર છે, થોડા વહેલા થોડા મોડા પડો તો મને ફોન કરજો, આપણે મળવું છે એવું તમે મેસેજ કર્યો મને. પણ એ થયું પછી આપણે મળી શકતા હતા ને મનોજભાઈ. તમે તો નીકળી ગયા હતા, મેં ફોન કર્યો હતો, બરાબર. એના પછી મળી શકતા હતા. હે, એ સભા પૂરી થઈ પછી મળી શકતા હતા ને.